હેલો મિત્રો, આ અમારા બનાવી છે। આ થેલો અમારા પાણાનો છે। અહીંયા અમારા ગામમાં ભણે છે અને આ થેલો એ લઈ ગયો નથી આજે। અમે પણ પહેલાં જેવા જ હતા, વગેરે થેલે જતા ને હાળે। મિત્રો અમે હવે સ્કૂલે તેમને થેલો આપવા જશું। આપણે મિત્રો નીકળી ગયા, વાઇટમાં પહોંચ્યા છે બરાબર। બાજુમાં અમારે ખાસ એવા કાકા એટલે રસિક કાકા આવતા હોય અને આ મિત્રો આપણી શાળા છે। મિત્રો આપણે પહોંચી ગયા શાળાએ બરાબર। મિત્રો આ બે છોકરા બહાર હતા અને આપણે પહોંચી ગયા શાળાએ બરાબર। આપણે ભણવાને થેલો આપી દઈએ, એ આપણા પાણુબા છે બરાબર। આપણે બહારે જોયું તો બહારે આપણા સાથે એવા રસિકભાઈ હતા અને પછી ફરીથી જોયું તો છોકરા દૂધ પીતા હતા। એ જોઈને આપણે પહોંચી ગયા બગીચામાં। બગીચામાં જોયું તો મજા આવી જાય એવું હતું। આ સ્કૂલમાં અમે પણ 1 થી 5 ભણ્યા હતા મિત્રો। તમે જોઈ શકો કેવી કેવી રમતો રમે એવું પણ છે અહીંયા। અને મિત્રો આપણે મોડું થતું તો આપણે નીકળી ગયા ઘરે। બગીચામાં ફરીને નીકળી ગયા ઘરે બરાબર। હા, આપણા બનાવીને બધા જઈ રહ્યા છે, આપણે પણ પાછળ છીએ। આપણે આગળ જતા થોડીક મજાક કરી લીધી। આપણા કાકા એવું કહે છે કે આ તમાકુની મોકરા આવી ગયા છે, તો તમાકુ કંઈ કામની પણ ને મિત્રો પ્રથમ તો રોપ પણ નહોતો મળતો, હવે મળે છે તો કેટલો પછી જોઈ લેજો। કોઈને ગાળા પૂરવા હોય તો કમેન્ટ પણ કરજો। અને એ રોપના માલિક આપણે આ ઉભા એ વ્યક્તિ છે રસિકજી, અને આ અમારે બનાવી છે, એ પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે। મિત્રો પાછા આપણે આવી ગયા। અમારે અહીંયા થોડીક એડવાની તકલીફ છે। બાવળિયા કેવા ઊભા છે એ પણ જોજો, તમને બતાવું છું। મિત્રો અહીંયા પીંપળો પણ છે, પાછળ અમારા બનાવી અને અમારો ભાઈ પણ આવી રહ્યો છે। આપણે આવી ગયા ઘરે પહોંચવાયા એટલે આપણો ખાસ એવા કાકા નીકળી ગયા, જુદા પડી ગયા ને આપણે આવી ગયા પાછા। મિત્રો એ જઈ રહ્યા છે બરાબર। આપણે પહોંચી ગયા ઘરે। મિત્રો આપણે આટલે આપણો બ્લોગ સમાપ્ત કરીશું। જય માતાજી।